સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડોદરા 4 રસ્તા પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મોટી હાલાકી પડી હતી। સુરત સહિત ગ્રામ્યમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના કડોદરા 4 રસ્તા વિસ્તારના છે, જ્યાં આખું કડોદરા 4 રસ્તા વિસ્તાર પાણીમાં ગરકાવ થયું હોય તેવું લાગી રહ્યું છે। કડોદરા 4 રસ્તા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। હાઈવે નજીક પડતા 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે। ભારે વરસાદના કારણે વાહનો બંધ પડવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે, જ્યારે બીજી બાજુ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા લોકો હેરાન થઈ રહ્યા છે। તંત્રની કામગીરી સામે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી બાજુ નીચાણ અને બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાવાને પગલે નુકસાન થવાની પણ ભીતિ છે। કડોદરા 4 રસ્તા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે હાલ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખૂબ મોટી હાલાકી પડી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।